બરોબર છે બરોબર છે જય હો મજાનો आज हमारी क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો જય માતા મિત્રો, ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે। તો તમે વિડીયો જોઈ શકો વિડીયો એડિટિંગ કરે છે મિત્રો। તો એથી એડમિશન ઓપન કરી દે છે મિત્રો। આ રીતે એડમિશન ઓપન થઈ જાય એટલે ખૂણામાં તમે જોશો તો પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક કરી દે છે મિત્રો। એના પર ક્લિક કરીને અહીંયાથી આપણે પ્રોજેક્ટ આપેલું છે અને સોંગ આપેલું છે મિત્રો। એ સોંગ ઉપર ક્લિક કરી દે છે મિત્રો। સોંગ ઉપર ક્લિક કરી દે છે। આપણે સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંથી પ્લસના પર ક્લિક કરો છે, જોઈ શકો પ્લસના પર ક્લિક કરી દે છે મિત્રો। પ્રશ્ન પર ક્લિક કરીને આના પર ક્લિક કરશે, એના પર ક્લિક કરીને ફરીથી પ્રશ્ન પર ક્લિક કરશે, પ્રશ્ન પર ક્લિક કરીને મિત્રો કોપીલેર કરી દે છે। કોપીલેર થઈ જાય એટલે મિત્રો ઉપર ખૂણામાં જશો તો બેગનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક કરી દે છે મિત્રો। આવી રીતે બેગ આવી જાય છે મિત્રો। તો આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે, પ્રોજેક્ટ અને સોંગ આપેલું છે મિત્રો, બંને એડમિશન એડ કરી દે છે મિત્રો। તો હવે આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે મિત્રો। અહીંથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। પ્રોજેક્ટ ઉપર આવીને મિત્રો અહીંથી આવી રીતે ફરીથી પ્રશ્ન પર ક્લિક કરશે, પ્રશ્ન પર ક્લિક કરીને અહીંથી પ્રશ્ન પર ક્લિક કરીને મિત્રો અહીંથી પેસ્ટ લેયર કરી જાય છે મિત્રો। આ રીતે પેસ્ટ લેયર સોંગ આવી જશે મિત્રો। તો મિત્રો ખાલી જગ્યા પર ક્લિક કરીને મિત્રો અહીંથી નેચર લાવી જાય છે, બધી લેયર નીચે અહીંથી ક્લિક કરીને બધી લેયર નીચે લાવી જાય છે મિત્રો। આવી રીતે ક્લિક કરીને બધી લેયર નીચે લાવી જાય છે। તમે જોઈ શકો છો આવી રીતે બધી લેયર નીચે આવી ગઈ છે। તો મિત્રો આવી રીતે ઇમોજી લખીને તમને આપેલી છે મિત્રો। કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ઇમોજી ઉપર ક્લિક કરવાનું છે। ઇમોજી ઉપર ક્લિક કરીને મિત્રો એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો ગમે તે તમારી પીએનજી એડિટ કરવી હોય એમ તો પીએનજી એડિટ કરી દેવાનું છે। તો જે આપણે આગળ આવવાનું છે, આગળ તમને આવી રીતે લિસ્ટ લખીને આપેલી છે મિત્રો, જોઈ શકો છો। અહીં જે તમારે લિસ્ટમાં કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરશે, ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈને મિત્રો અહીંથી તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો એના પર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો ગમે ચેન્જ કરવું હોય તો મિત્રો ચેન્જ કરી દેવાનું છે। તો અહીંયાથી આપણે બહાર જવાનું છે મિત્રો। તો અહીંયાથી આપણે એક ફોટો એડ કરવાનો છે। એક ફોટો એડ કરવા માટે મિત્રો અહીંયાથી 9.24 ઉપર આવી જાય છે મિત્રો। અહીંયાથી નેચર આવવાનું છે। નેચર આવીને મિત્રો અહીંથી બે ઓપ્શન આપેલા છે। તો પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું મિત્રો, જોઈ શકો છો આ પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। બીજા ઓપ્શન ક્લિક કરીને મિત્રો કલર એફિલમાં છે, કલર એફિલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દે છે મિત્રો। આવી રીતે મારે ફોટો આવી ગયો છે, મારે પહેલાંથી ફોટો એડ કરેલો છે મિત્રો। તો અહીંથી તમારે આવી રીતે આવશે એટલે આવું આવશે, આવું ઓપ્શન એના પર ક્લિક કરશે, એના પર ઓપ્શન ક્લિક કરીને મિત્રો તમારી ગેલેરીમાં જતો રહેશો। તમારી ગેલેરીમાં જઈને મિત્રો ગમે તે ફોટો એડ કરી દે છે મિત્રો। તો મિત્રો જોઈ શકો તો તમે ડેમોમાં જોજો વિડીયો એડિટિંગ થઈ ગયું છે મિત્રો। તો અહીંથી આપણે ગેલેરીમાં સેવ કરવાનું છે મિત્રો। તો અહીંથી ઉપર ત્રણ ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી દે છે મિત્રો। એના પર ક્લિક કરીને અહીંથી 1080 રાખીને એક્સપોર્ટ કરી દે છે મિત્રો। તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો। તો મિત્રો મારી ચેનલ પર તમે નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો। તો મળે એક નવા વિડીયોમાં, ત્યારથી જય માતાજી।